છઠ્ઠા સ્કંદની શરૂઆત થાય એમાં અજામિલનું આખ્યાન આવે. કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત આસિત પતિર્જામિલ નામ્ના નષ્ટ સદાચારો દાસ્યાઃ સંસર્ગદૂષિતાઃ. કાન્યકુબ્જ એટલે કનોજ નગરની અંદર એક દાસીપતિ અજામિલ નામનો બ્રાહ્મણ રહે છે. ખૂબ અત્યાચાર કરે છે, લૂંટફાટ કરે છે, ચોરી કરે છે, વેશ્યાને પોતાના ઘરમાં રાખી છે. હવે એક વખત થાય છે એવું, આવો લૂંટફાટ કરનારો બ્રાહ્મણ, અત્યાચાર કરનારો બ્રાહ્મણ એ બહાર ગયો હોય છે અને ગામના લોકો એની મસ્કરી કરવા માંગે છે. એટલે સાધુ સંતો છે ને એ ગામની અંદર આવે અને જ્યાં ગામની અંદર આવે ને ત્યાં તરત જ એ ગામના લોકોને પૂછે છે કે અહીંયા કોઈ ભક્તનું ઘર છે ખરું? એટલે ગામના લોકોને મન થાય છે ચાલો ને આની મજાક કરીએ આજે. એટલે તરત જ એમ કે હા 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 ભગવાનનો પરમ ભક્ત છે હો અહીંયા. અને એ અજામિલનું ઘર દેખાડે હો. અને જ્યાં અજામિલના ઘરે આવે ને અલેખની રંજન કરીને સાધુ સંતો ત્યાં આવે હો. અને જેવા સાધુ સંતો ત્યાં આવે ને અને તરત જ તેની પત્ની છે ને એને ખબર પડે કે ઓહો હો મારા ઘરે સાધુ સંતો આવ્યા. એટલે એની પત્ની સારી હતી એટલે એ સાધુ સંતોનું સ્વાગત કરે. સાધુ સંતોનું સ્વાગત કરીને સાધુ સંતોને બોલાવે, આવો આવો પધારો પધારો. એ કે અમારે જમવું છે, કાચી સામગ્રી અમને આપો. એટલે તરત જ એને એમ થયું કે આપણે કેટલા બધા પાપ કર્યા છે, અજામિલે કેટલા બધા પાપ કર્યા, અમારા ઘરમાં પણ પાપ, અને આજે સાધુ સંતો આપણા ઘરે આવ્યા છે અને કદાચ એ સાધુ સંતો આપણા ઘરે જમશે ને તો કેટલું સારું થશે. એટલે તરત જ શું કર્યું ખબર? એણે તરત જ એ સરસ મયાની કાચી સામગ્રી આપી દીધી અને સાધુ સંતોને કીધું કે આપ મહેરબાની કરીને સરસ મયાની રસોઈ બનાવી અને અમારા ઘરે ભોજન કરો. પરંતુ એને અંદરથી બીક લાગતી હતી કે કદાચ અજામિલ આવી જશે તો, અને જો અજામિલ આવશે ને તો તરત જ આ સાધુ સંતોનું અપમાન કરીને કાઢી મૂકશે હો. એટલે એને મનમાં વિચાર આવ્યો કે ખરેખર એ આવે ને એની પહેલા જ આ લોકોને ખરેખર બધું આપી અને અહીંથી વળાવી દઉં હો. એટલે સાધુ સંતોને વારે વારે વિનંતી કરે, શું આપની રસોઈ થઈ ગઈ? તો જલ્દી કરો ને આપ. રસોઈ થઈ ગઈ હોય તો જલ્દી કરો ને આપ ભોજન કરી લો. વારે વારે સાધુઓને કહે પ્લીઝ આપ ભોજન કરી લો, મહેરબાની કરીને આપ ભોજન કરી લો. સાધુ સંતો જયમાં છે હો, ખૂબ જ પ્રેમથી જયમાં. હજી જમીન જ્યાં ઊભા થયા ત્યાં તો અજામિલ આવ્યો હો. આવીને સીધા ડોળા કાઢ્યા સાધુ સંતોની સામે હો. અને જેવા સાધુ સંતોની સામે એણે જોયું ને ત્યાં તો તરત જ એની પત્ની ધ્રુજવા લાગી. એને તરત જ કીધું આ કોણ છે બધા અને શું કામ આપણા ઘરે આવ્યા છે? એટલે તરત જ કીધું ખરેખર એની પત્નીએ ગુસ્સે ન થતા હો, મહેરબાની કરીને આપ ગુસ્સો ન કરતા. એટલે તરત જ અજામિલ છે એ ગુસ્સામાં તો હતો પણ શાંત થઈ ગયો. એટલે તરત સાધુઓને ખબર પડી ગઈ કે ખરેખર ઘરની અંદર કંઈક ગોટાળો છે હો. એટલે તરત જ એના મનમાં વિચાર આવ્યો કે આ ભાઈ છે ને એ બરાબર નથી, આ બેન તો બરાબર છે પણ આ ભાઈ બરાબર નથી. એટલે તરત જ એને એમ થયું કે હવે કંઈક આપણે આની પાસેથી દક્ષિણા માગીએ. એટલે તરત અજામિલને કીધું ભાઈ અમે અહીંયા ભોજન કર્યું છે તો કંઈક દક્ષિણા આપો ને. અને અજામિલનો મગજ ગયો, એણે કીધું કે તમે અહીંથી જલ્દી ભાગી જાઓ. તમારી પાસેથી હું કંઈ લૂંટી નથી લેતો, તમે આ લૂંટારાના ઘરે આવ્યા છો. તમને ખબર નથી હું અજામિલ છું, હું બધાનું ધન લઈ લઉં છું એવો અજામિલ છું અને તમે મારા ઘરે આવ્યા છો. તમે જલ્દી અહીંથી નીકળી જાઓ ને તો તમારી પાસે છે એ બધું હું લઈ લઈશ. એટલે તરત જ સાધુ સંતોને એમ થયું કે જેના ઘરનું આપણે ભલે ગમે તેવો દુષ્ટ માણસ હોય પણ જેના ઘરનું સંત અન્ન ખાય ને એનું કંઈક ને કંઈક કલ્યાણ કરે કરે ને કરે જ હો. એટલે સંતને એમ થયું કે મેં આના ઘરનું અન્ન ખાધું છે એટલે આનું કલ્યાણ થવું જ જોઈએ. એટલે તરત જ એમણે વિચાર કર્યો કે ખરેખર ઓલી જે પત્ની હતી ને એના ઉદરમાં એના ગર્ભમાં બાળક હતું. એટલે તરત જ અજામિલને કીધું અમારે તારી પાસેથી કોઈ પૈસા નથી જોતા ભાઈ, અમારે તારી પાસેથી કોઈ દાન નથી જોતું ભાઈ, પરંતુ એક વચન અમારું પાળ તું, એક વચન અમારું પાળ. એ કે બોલો શું છે તમારું? એ કે તારા ઘરે જે દીકરો આવે ને એ દીકરાનું નામ નારાયણ પાડજે.
આપણા દીકરાના નામ બીજા કોઈ પાડવા કરતા ઘણી વખત નામ પાડવામાં ભૂલ કરીએ ને એને આખી જિંદગી ભોગવવું પડે હો. નામના ગુણ એના ઉપર આવે ને આવે જ, ધ્યાન રાખજો. એટલે નામ પાડતા પહેલા 100 વખત વિચાર કરજો હો. એટલે એમ કીધું કે નહીં તું એનું નામ નારાયણ, એ કે ભલે કાંઈ વાંધો નહીં, તમે જાઓ, હું એનું નામ નારાયણ પાડીશ. અને પછી જ્યાં એના ઘરે દીકરો આવ્યો એનું નામ પાડ્યું નારાયણ. એટલે કંઈક પણ તરત એમ કે મારો નારાયણ શું કરે, નારાયણે પાણી પી લીધું, નારાયણ તે જમી લીધું, નારાયણ દીકરા અહીંયા આવતો, નારાયણ દીકરા મને પાણી ભરી આવી દેતો, નારાયણ દીકરા મારી ઓલી વસ્તુ લઈ આવતો. આખો દિવસ નારાયણ 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 કરે. છેલ્લો એને નાનકડો દીકરો સૌથી નાનકડો દીકરો હોય ને એ મા બાપને ખૂબ પ્રિય હોય. એટલે કીધું દીકરા નારાયણ અહીંયા આવ. અને એમ કરતા કરતા શું થયું ખબર, યમદૂતો તેડવા આવ્યા. અને જ્યાં યમદૂતો તેડવા આવ્યા ને ત્યાં તરત શું થયું ખબર, એનું મૃત્યુ થયું. અને જેવું મૃત્યુ થયું અને પોતે બેભાન થઈ ગયો અને પડી ગયો અને એનામાંથી જીવ જતો રહ્યો. એટલે યમદૂતો લેવા આવ્યા. જ્યાં યમદૂતો એને લે છે ને ત્યાં તરત જ ત્યાં નારાયણના દૂતો આવ્યા, ભગવાન વિષ્ણુના દૂતો આવ્યા. આવીને એની સાથે ઝઘડો કર્યો કે નહીં હવે એ જીવાત્માને અમે લઈ જશું. આ બે વચ્ચેનો ઝઘડો થતો હતો ને એ આ સૂતો છે ને એ ખરેખર બેભાન અવસ્થાની અંદર ઘણી વખત આવું બનતું હોય છે. માણસનો જીવ વયો ગયો હોય પણ પાછો આવે. આવું ઘણી વખત બન્યું છે. ત્યાં સુધી નનામીમાં બાંધી દીધા હોય, જીવ વયો ગયો હોય, નનામીમાં બાંધી દીધા હોય અને એમાંથી હળવળાટ થાય અને પછી પાછા આવે. એટલે તો કોઈ મરી જાય ને એટલે આપણે કહેતા શું કહેતા ખબર, પાછા થયા. ગામડાનો શબ્દો છે હો, પાછા થયા. એટલે પાછા આવ્યા. એટલે આ ભાઈ છે ને એ આ બધું યુદ્ધ જોઈ ગયો. કોનું? યમદૂતો અને નારાયણના દૂતોનું. અને પછી એનો જીવ પાછો આવ્યો, ભગવાનનું નામ લઈને એટલે પાછા આવ્યા. હવે જેવો જીવ પાછો આવ્યો ને એટલે તરત એને ખબર પડી કે ભગવાનનું નામ જ સર્વશ્રેષ્ઠ છે, ભગવાનના નામ સિવાય કંઈ નથી. એટલે પછી તરત જ ભગવાનનું એ નામ લેવા માંડ્યો અને એનો ઉદ્ધાર થયો. પછી દેવોના ગુરુ બૃહસ્પતિ છે, એમની પાસે ઇન્દ્ર એકવાર આવે અને ઇન્દ્ર આવે વૈભવથી અભિમાન આવ્યું એટલે બૃહસ્પતિએ એનો ત્યાગ કરી દીધો. હવે ગુરુ વગર તો રહેવાય નહીં. આપણે પહેલાના જમાનામાં છે ને ગુરુ ન રાખતા ને એટલે માણસો શું કહેતા ખબર, નુગરો છો તું તો સાવ. એમ કહેતા, એમ કે તું નુગરો છો. નુગરોનો અર્થ ન ગુરુ, જેણે ગુરુ ધારણ નથી કર્યા એ નુગરો છે. એટલે જીવનમાં ગુરુ ધારણ કરી લે, કદાચ ધારણ ન કર્યા હોય તો ધારણ કરી લેજો. અને એક વખત ગુરુ ધારણ કર્યા પછી મહેરબાની કરીને એના ઉપર કોઈ શંકા ન કરતા. ક્યારેય પણ ગુરુ આજ્ઞા અવિચારી. એટલે ગુરુ જો તમારા ગુરુ બરાબર હોય કે ન હોય એના કોઈ દિવસ અવગુણ તમારે જોવા નહીં. જો તમારો પાર પારવો હોય તો. નહીતર ઘણા લોકો ગુરુના અવગુણ જોવે, ગુરુના અવગુણ જોવે ને તો દોષ લાગે. એટલે શું થયું ખબર છે, એને ઇન્દ્રએ છે ને વિશ્વરૂપને પોતાના ગુરુ તરીકે ધારણ કર્યા. અને જ્યાં વિશ્વરૂપને ગુરુ તરીકે ધારણ કર્યા એમણે નારાયણ કવચનો પાઠ આપ્યો. અને જ્યાં વિશ્વરૂપ છે ને એ એવા હતા, દેવોને પણ આહુતિ આપે અને દાનવોને પણ આહુતિ આપે. અને ઇન્દ્રને આ દાનવોને આહુતિ આપે ને ઇન્દ્રને ગમ્યો નહીં એટલે ઇન્દ્રએ છે ને એ વિશ્વરૂપને મારી નાખ્યા. જેવા વિશ્વરૂપને માર્યા ને એટલે એમના પિતા હતા એ ત્વષ્ટા હતા, એને આ ગમ્યું નહીં એટલે એને તરત જ બ્રાહ્મણોને બોલાવ્યા અને એમ કીધું કે હે બ્રાહ્મણો, તમે આ ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન થાય એવું કંઈક કરો. એટલે તરત જ બ્રાહ્મણો માંડ્યા મંત્ર બોલવા. એમાં મંત્ર બોલવામાં ઉચ્ચારણોની અંદર થોડીક ભૂલ થઈ એટલે એમ કહેતા હતા ઇન્દ્ર સત્રો વિવર્ધસ્વ. એટલે એમાં એવું થયું કે ઇન્દ્રને મારે એવો દીકરો મને પ્રાપ્ત થાય, એના બદલે ઇન્દ્રથી મરે એવો દીકરો પ્રાપ્ત થાય. અને યજ્ઞની અંદરથી તરત જ વૃત્રાસુર પ્રગટ થયો. અને આ વૃત્રાસુર આવ્યો અને વૃત્રાસુર આવીને સીધું કીધું પિતાજી આજ્ઞા કરો. એટલે એમ કીધું કે તું ઇન્દ્રને માર. અને જ્યાં ઇન્દ્રને મારવા જાય, ઇન્દ્રની સાથે યુદ્ધ કરે છે તો ઇન્દ્રને વિચાર આવ્યો કે હવે મારે શું કરવું. એટલે ઇન્દ્રના આયુધ હતા ને, જે વજ્ર હતું ને એ બધું જ છે ને દધીચી ઋષિ હતા એ ઋષિના આશ્રમની અંદર એને મૂકેલા હતા પોતે. તો દધીચી ઋષિને ફરવા જવાનું થયું
એટલે શું થયું ખબર? એ બધા જેટલા આયુધો હતા ને એ બધા જ આયુધોને આચમન કરીને પી ગયા. હે, આ વાત આમ માયનામાં ન આવે, પરંતુ શાસ્ત્રમાં લખેલી છે, ભાગવતમાં લખેલી છે, હે, કે આચમન કરીને પી ગયા. અને પછી જ્યારે વૃત્રાસુરને મારવાની વાત આવી ત્યારે એમ થયું કે હવે આ વૃત્રાસુરને મારવો કેમ? ત્યારે દધીચી ઋષિએ કીધું કે મારા હાડકા છે એનું વજ્ર બનાવો અને એ વજ્રથી વૃત્રાસુરને મારો. પછી દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવ્યું અને એ વજ્રથી છે એ વૃત્રાસુરને માર્યો. અને વૃત્રાસુરને માર્યા પછી નૃષિ ભગવાનની વાત આવે. હે, પછી શું થયું ખબર? હિરણાક્ષ અને હિરણ્યકશિપુ આ બે ભાઈઓ હતા. હે, જે ભાઈઓ હતા ને એમાં શું થયું? હિરણાક્ષને મારી નાખ્યો. એટલે હિરણ્યકશિપુ ગુસ્સામાં આવી ગયો. એની માં રડવા માંડી. દીતી એની માનું નામ. એની માં રડવા માંડી. એટલે તરત જ હિરણ્યકશિપુ માં પાસે આવીને કહે, માં તું શું કામ રડે છે? હે, તને શું થયું માં? તો કે મારો દીકરો એક મૃત્યુ પામ્યો. હે, તો મને રડવું આવે જ ને. હે, તો શું કરું? તો એ કે માં એમાં ચિંતા કરમાં, હું બ્રહ્માજી પાસે વરદાન માગીશ અને બ્રહ્માજી પાસે એવું વરદાન માગીશ કે જે વરદાનથી હું વિષ્ણુને હરાવીશ. હે, હું તપ કરવા જઈશ. એમ કરી અને ઘરે આવ્યો. ઘરે આવી અને પછી પોતાની પત્ની કયાધુ, એ કયાધુને કીધું કે જા, હવે મારે કાલે છે ને તપ કરવા જવું છે અને હું તપ કરવા જઈશ અને પછી વર્ષો પછી આવીશ, તું મારી ચિંતા ન કરતી. એટલે કયાધુ તો કે કઈ વાંધો નહીં, પતિદેવ તપ કરવા જાય તો તમે ખરેખર તપ કરવા જાઓ, કઈ વાંધો નહીં. અને શું થયું ખબર છે? એ તપ કરવા ગયો ને હિરણ્યકશિપુ જંગલમાં, ત્યાં એ જ્યાં ધ્યાનમાં બ્રહ્માજીનું ધ્યાન કરવા ગયો ને ત્યાં તો એક ઝાડ ઉપર એક પોપટ બેઠો હતો. હ, અને પોપટને એમ થયું કે ખરેખર અત્યારે મારે નારાયણનું નામ લેવું જોઈએ. જો આજના દિવસે હિરણ્યકશિપુ કદાચ તપ કરશે તો આજ મુહૂર્ત સારું છે અને એ મુહૂર્ત સારા મુહૂર્તને કારણે કદાચ આજે જો તપ કરશે તો એને સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે અને એ પછી કોઈનાથી હરાશે નહીં. એટલે આજે એને તપ કરવા બેસવા દેવું નથી. એટલે તરત જ પોપટ બોલવા માંડ્યો. શું બોલવા? નારાયણ નારાયણ નારાયણ, આવું બોલવા માંડ્યો. એટલે તરત જ હિરણ્યકશિપુને ગુસ્સો આવ્યો, મારા દુશ્મનનું નામ લે, જા આજ તપ નથી કરવું. ઘરે આવી ગયા. એટલે પત્ની છે ને એવી હોશિયાર હતી. કયાધુ એટલી ભક્તિવાળી ડાય હતી, પતિવ્રતા નારી હતી. એટલે તરત જ પતિને આવતા જોયા ને એટલે એમ તરત જ કીધું ને, કા તપ કરવા ગયા તા ને કા પાછા આવતા રહ્યા? આમ ન કીધું. આ તો આપણે કઈક કામ કરવા ગયા હોય ને, કા ગયા તા ને, લ્યો લેતા જાઓ. હે, એમ નહીં. શું કર્યું ખબર? આવ્યા ને એટલે તરત બેસાડ્યા, પાણી પીવડાવ્યું. હે, બહારથી આવે ને પાણી પીવડાવ્યું, પછી જમાડ્યા. હો, એને એમ લાગ્યું કે હવે અડધું જમી રહ્યા. હે, ભૂખા માણસ હારા નહીં. હો, બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ. હે, ભૂખો માણસ છે ને એ કયું પાપ ન કરે. એટલે કોઈ દી માણસને ભૂખા ન રાખવા. પતિદેવ બહારથી આવે ને એટલે પેલા તો પાણી પીવડાવી દેવું. અને ચા ભાવતી તો ચા પીવડાવી દેવું. જમવાનું ભૂખ લાગી જમાડી દેવા. પછી અડધું જમી રહ્યા ને એના પતિદેવ. પછી હળવેકથી કયાધુએ પૂછ્યું, સ્વામીનાથ, એ સ્વામીનાથ, આજે આપ તપ કરવા ગયા હતા ને પાછા કેમ આવ્યા? એટલે તરત જ સ્વામીનાથ બોલ્યા. હ, શું કીધું ખબર? આજે હું તપ કરવા ગયો તો પણ એક પોપટ છે ને મારા દુશ્મનનું નામ લેતો હતો. એટલે કયાધુને મનમાં એમ થયું કે હા, આની પાસે ભગવાનનું નામ લેવડાવવું છે. હે, એટલે એ કીધું, એ શું નામ લેતો હતો કયો તો પતિદેવ? એટલે કે નારાયણ નારાયણ આવું બોલતો હતો. એટલે કે હે, એમ બોલતો હતો. એમ કરતા કરતા એક રોટલી પીરસી દીધી, ખાઈ લીધી. એટલે એ કે હે સ્વામીનાથ, પોપટ ખરેખર આવું બોલતો હતો? શું બોલતો હતો? હે, કયો તો? તે કે નારાયણ નારાયણ. આમ કેટલી વખત ભગવાનનું નામ લેવડાવી લીધું. કયાધુએ. એટલે હોશિયાર જો સ્ત્રી હોય ને, પત્ની હોશિયાર હોય ને તો પતિ ગમે તેવો આડા રસ્તા ઉપર હોય, ભગવાનનું કોઈ દી નામ લેતો ન હોય, ભાગવત સપ્તાહમાં જાતો ન હોય, તોય એને લઈ આવે. હો, એ કે હાલો ને એક દી તો હાલો. હે, એક દી આવો ને, એક દી કથામાં આવો ને. પણ કથામાં આવે પછી પાછી પત્ની છે ને એ પતિની સામું જોયા કરે. હો, એ કે મારા પતિ કથા સાંભળે તો ખરા કે ભાઈ ખાલી વાતું જ કર્યા કરે છે? હે, પછી ભાઈબંધની પાસે બેસી ગયા હોય પતિ. હે, અને પછી કથામાં તો આવ્યા, પત્ની બિચારી કથામાં તો લઈ આવે, પછી કથામાં લઈ આવે, કથામાં બેહાડે ખરા, અને મારા વાલીડાઓ કથામાં બેહે ખરા, બેસે તો ખરા, પણ પછી એવું અંદર અંદર કંઈક ડિસ્કા ઘુસર ફૂસર કર્યા જ કરે, કથા ન સાંભળે.
બીજું કંઈક કર્યા જ કરે. એટલે પત્ની વારે વારે એના સામું જોયા કરે. એ કે જોતો ખરા, આવી સરસ મયાની ભગવાનની કથા હું ભગવાનનું નામ લેવડાવવા લઈ આવી અને એ તો વાતું જ કરે, વાતું જ કરે છે, કઈ કથા તો સાંભળે નથી. એટલે એ કે આ તો મારી કથાય બગડી. એટલે એવું ન કરતા, કદાચ પતિદેવને લઈ આવે ને તો અહીં શાંતિથી બેસીને કથા સાંભળજો, ઘુસર પૂસર વાતું ન કર્યા કરતા. એટલે શું કર્યું ખબર, કેટલી વખત ભગવાનનું નામ લેવડાવી લીધું. કેટલી વખત, કેટલી હજી પાણી દે ને છેલ્લે છેલ્લે છાસ આપી. તક્રમ સક્રસ્ય દુર્લભમ ભોજનાંતે પીબેત તક્રમ. જમણવાર પૂરો થાય ને પછી છાસ પીવી જોઈએ તો બધું પચી જાય. એટલે છેલ્લે છાસનો સરસ મેનું ઘોરવું બનાવી અને આપ્યું. ઘોરવું પીતા પીતા પાછું કીધું, એ કે હે પતિદેવ તમે હાવ સાચું કયો છો. એ નારાયણ નારાયણ બોલતો હતો. અરે એ કે હાવ સાચું કહું છું, નારાયણ નારાયણ એમ જ બોલતો હતો. કેટલી વખત નામ લેવડાવી લીધો અને મનમાં રાજી થયો. એ કે હાઈસ આજે કમસે કમ ભગવાનનું નામ તો લીધું એને. આવ્યા તો ખરા કમસે કમ. એટલે કદાચ પત્નીએ પાછળ વારે વારે જોયા ન કરવું, કમસે કમ કથામાં તો બેઠા. અને પછી ઓલા શેઠ જેવું થશે, આઈએ આઈએ આઈએ, બેઠીએ બેઠીએ બેઠીએ, જાઈએ જાઈએ જાઈએ, એના જેવું થાય. કમસે કમ એનાથી એટલો તો ફાયદો થશે. એકાદો શબ્દ, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સાધુ કી ઘટે કોટી અપરાધ. કદાચ એક ઘડી એક શબ્દ પણ જો કાનમાં જશે ને તો એનો ઉદ્ધાર થઈ જશે. એટલે ધરારથી પણ લઈ આવજો. કદાચ પછી બીજે દિવસે ગયા હિરણ્યકશિપુ અને મૈડા તપ કરવા. બ્રહ્માજીનું તપ કર્યું, ઓમ નમો બ્રહ્મણે. બ્રહ્માજીનું તપ કરતા કરતા પછી બ્રહ્માજી પ્રસન્ન થયા. હવે બ્રહ્માજી પ્રસન્ન થયા ને એટલે તરત જ ભગવાન બ્રહ્માની પાસે એને માગ્યું. શું માગ્યું? મને અમર બનાવી દો. સીધું કીધું અમર બનાવી. બ્રહ્મા કે હું અમર નથી, તને અમર ક્યાંથી બનાવું? હું અમર નથી, એક દી જાવું તો પડશે, એ નક્કી છે. એટલે મારે તને અમર તો નહીં બનાય. બીજું વરદાન માગે. એ કે હરખું માગી લઉં? તો કે હા. પછી મનમાં વિચાર કર્યો કયું વરદાન માગું. એટલે એને એવું વરદાન માગ્યું. શું મળ્યું ખબર છે? એને માગ્યું વરદાન કે મનુષ્યથી ન મરું. પછી કે તથાસ્તુ પ્રાણીથી પણ ન મરું. તો કે તથાસ્તુ દેવથી પણ ન મરું. તથાસ્તુ દાનવથી પણ ન મરું. તથાસ્તુ પછી એમ કીધું અંદર પણ ન મરું. પછી કે તથાસ્તુ બહાર પણ ન મરું. તથાસ્તુ રાત્રે પણ ન મરું. તથાસ્તુ દિવસે પણ ન મરું. તથાસ્તુ પછી જીવતાથી અસ્ત્રથી તો પણ ન મરું. તથા શસ્ત્રથી પણ ન મરું. બધું માંગી લીધું. પછી આમ તરત વિચાર્યું, એ કે ઉભા રહ્યો બ્રહ્માજી, સાઈન ન કરો હમણાં. ઉભા રહ્યો, ખમો, હજી કઈ બાકી નથી રહી જતું ને. આમ મનમાં એ કે ઉભા રહ્યો, તમે લખ્યું બધું? તો કે હા. હવે લિસ્ટ બતાવો મને. ફરી પાછું એને લિસ્ટ જોઈ લીધો. એ કે આમાં કાંઈ બાકી તો નથી રહેતું ને. પછી એને જોયું કે ના, હવે આમાં કાંઈ ખરેખર બાકી રહેતું નથી. એટલે કે હવે બસ, હવે સાઈન કરી દો. સાઈન કરી ઘરે આવ્યો. ઘરે આવ્યો, કયા તેનું સ્વાગત કર્યું. એ કે હું બ્રહ્માજીની પાસેથી જો આવું વરદાન માગી આવ્યો. અને પછી બધાની યારે જેટલા રાજાઓ હતા ને બધાની યારે ઝઘડો કરે. અને યુદ્ધ કરતા પહેલા એને લિસ્ટ બતાવી દે. શું કહે ખબર? આમાંથી તને કાંઈ લાગુ પડે? જોઈ લે તું, આ લિસ્ટમાં તારું નામ આવે છે ક્યાંય આમાં? તો એ કે નહીં, આમાંથી નહીં. તો મારી શરણાગતિ સ્વીકાર લે. શરણાગતિ સ્વીકાર લીધી. અને પછી બધા જ રાજા એમ કીધું યજ્ઞ બંધ કરી દો. કોઈ પણ પ્રકારનું સત્કર્મ ન થવું જોઈએ. અને સત્કર્મ કરવું હોય તો મારા નામનું કરો. યજ્ઞ કરવો હોય તો મારા નામનું કરો. વિષ્ણવે નમઃ એમ નહીં બોલતા. હિરણ્યકશિપે નમઃ એવું બોલો. મારું જ નામ લ્યો. બીજા કોઈનું નહીં. હું જ ભગવાન, પોતે જ બની ગયો ભગવાન. અને બધું જ યજ્ઞ યાગાદિમાં પોતાનું કરી દીધું વર્ચસ્વ. અને સત્કર્મ બધા બંધ કરી દીધા. પણ એમ કહેવાય છે ને, કોઈ ન પહોંચે એનું પેટ પહોંચે. કોઈ ન પહોંચે ને એનું પેટ પહોંચે. એના ઘરે પ્રહલાદ નાનું, અને તરત જ પ્રહલાદને ભણવા મૂક્યો. એમ કીધું જા દીકરા, તું ભણવા જા. ચંડામર્ક એમના ગુરુ બે, એ ગુરુને બોલાવ્યા. એમ કીધું કે આને આસુરી વિદ્યા શીખવાડો. આપણા કુળની વિદ્યા આસુરી વિદ્યા, અને આ આસુરી વિદ્યા આ છોકરાને શીખવાડો. એટલે તરત જ એને થયું કે કઈ વાંધો નહીં, ચાલો એને આસુરી વિદ્યા શીખવાડીએ. અને જ્યાં આસુરી વિદ્યા શીખવાડે અને ગુરુ જરાક આગા પાછા થાય ને
ત્યાં તરત જ ખરેખર પ્રહલાદજી આવે. પ્રહલાદજી આવીને છોકરાઓને સમજાવે હો કે વારે વારે માનવ દેહ કદી ન મળે, સમજી જાઓ હો એ છોકરાઓ. આ મનુષ્ય જન્મ વારે વારે ન મળે, ભગવાનને યાદ કરો. છોકરાઓ કે અમારે શું કરવું? તો કે ભગવાનને યાદ કરો, ભગવાનનું સ્મરણ કરો, અને ભગવાનનું ચિંતન કરાવે, ભગવાનના રૂપના દર્શન કરાવડાવે હો એને. પછી ઘરે આવ્યા. ઘરે આવે ને એના પિતાને મનમાં એમ થયું કે મારો દીકરો ભણવા જાય, રોજે રોજ ખોળામાં બેસાડ્યો, માથા ઉપર હાથ મૂક્યો, હાથ મૂકીને કે બેટા તું શું શીખો બતાવ તો મને, આજે શું ભણ્યો? એટલે તરત જ પ્રહલાદજી તો પોતા જે કંઈ ભણ્યા હતા ને, પોતે કઈ આસુરી વિદ્યા નહોતા શીખતા, પરંતુ જે ભણ્યા હતા ને કેવા માંડ્યા કે આ સૃષ્ટિના સર્જનહાર પરમ કૃપાળુ પરમાત્મા નારાયણ છે, નારાયણ સિવાય કોઈ નથી. આમ જ્યાં નારાયણનું નામ લીધું ને ત્યાં તો એને ગુસ્સો આવ્યો, પોતાના ખોળામાં બેઠેલા દીકરાને સીધો નીચે પછાડ્યો, ઘા કર્યો સીધો હો દીકરાનો. ઘા કરીને સીધું સંડામાર્કને બોલાવ્યા. એમ કીધું કે તમને ખબર નથી, મેં તમને કીધું છે આને આસુરી વિદ્યા શીખવાડો, બીજી કેમ વિદ્યા શીખવાડો છો, અને મારા દુશ્મનનું નામ કેમ લે છે? જાઓ તમે ફરી પાછી એને આસુરી વિદ્યા શીખવાડો. એટલે ઓલા પ્રહલાદને કે ભાઈ તું હું કામ આવું કરસ? તારા પિતાનો સ્વભાવ તો તને ખબર છે. એટલે પોતે ગુરુને ઉપદેશ આપે હો કે તમે આ આસુરી વિદ્યા અમને શું કામ શીખવાડો છો? ભગવાનનું નામ લેવડાવો. પરંતુ એ સંડામર્ક માનતા નથી હો. એ કે નહીં, તારા પિતાની આજ્ઞા છે, અમે તને આસુરી વિદ્યા શીખવાડશું. અને જ્યાં એના એ ગુરુ છે ને સેજ આડાવડા ત્યાં ને ત્યાં તો આયા પોતે જ ધૂન ચાલુ કરાવી દીધી હો. ભગવાનનું નામ લેવાનું બધા છોકરાને ભેગા કરી અને બધા છોકરાને કે હાલો આપણે એક સાથે નારાયણનું નામ લઈએ. આહા, જય હો શ્રીમદ નારાયણ નારાયણ, જય હો શ્રીમદ નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમદ નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમદ નારાયણ નારાયણ હરિ હરિ, વિષ્ણુ 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 નારાયણ નારાયણ હરિ હરિ, સત્યનારાયણ નારાયણ હરિ હરિ, સત્યનારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમદ નારાયણ નારાયણ. બધા છોકરાઓ મહિના બોલવા હો, સાથે ધૂન બોલવા મહિના. ત્યાં તો એના ગુરુ જોયા આવ્યા હો. અને ગુરુ જ્યાં આવ્યા ત્યાં તો દોડતા દોડતા ગુરુએ છે ને એ તરત જ પ્રહલાદનો હાથ પકડ્યો. જ્યાં પ્રહલાદનો હાથ પકડ્યો ને એના ગુરુએ તો તરત જ શું થયું ખબર છે? એ પણ મહિના બોલવા. નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમદ નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, બધા મહિના બોલવા. મોડું થઈ ગયું ઘરે આવતા. તેરી કૃપા સબસે ન્યારી ન્યારી, હરી હરી, તેરી કૃપા સબસે ન્યારી ન્યારી. પ્રહલાદને ઘરે આવવામાં મોડું થયું એટલે તરત જ એના સિપાહીને મોકલા, જાઓ તો તમે તપાસ કરી આવો તો મારો દીકરો કેમ હજી નથી આવ્યો. એટલે જ્યાં આવે અને જોયે, ઓહો આ તો અમારા રાજાના દુશ્મનનું નામ લઈ છે. એમ કરતા કરતા જ્યાં પ્રહલાદને પકડવા જાય અને જ્યાં સ્પર્શ કરે ત્યાં સ્પર્શ થતાની સાથે જ મૈડા બોલવા ઈ પણ સાથે થઈ ગયા. राधे श्याम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय
મોટા ઇન્સ્પેક્ટર હતા, એને મોકલા. એ કે જાવ તો જો તો મારો છોકરો કેમ મોડો આવ્યો, તપાસ કરી આવો તો. એ આવ્યા, એને જોયું તો ઓહો હો, અમારા રાજાના દુશ્મનનું નામ લે છે. અને જ્યાં પ્રહલાદને પકડવા ગયા ત્યાં તો એને પણ રંગ લાગ્યો અને એ પણ માંડ્યા બોલવા, રાધે શ્યામ તુમ્હારી જય જય હો, રાધે શ્યામ તુમ્હારી જય જય હો, બદ્રી નારાયણ નારાયણ હરે હરે. પીએસઆઈ ને મોકલા કે તમે જાઓ તો આ જેટલા જાય બધાય રોકાય જ જાય છે, તમે તપાસ કરી આવો. જાવજી ત્યાં. અને ત્યાં આવ્યા, એને એમ જોયું કે અમારા રાજાના દુશ્મનનું નામ લે છે. એટલે તરત જ એને એમ થયું કે લાવ આ પ્રહલાદને લઈ જાઉં. ત્યાં આયડા એને, ત્યાં તો એને પણ રંગ લાગ્યો અને ઈ પણ માંડ્યા બોલવા, લક્ષ્મી નારાયણ જય હો. નારાયણ હરે હરે. સત્ય નારાયણ નારાયણ હરે હરે. જય હો. પછી પીઆઈ ને મોકલા, તમે જાઓ તો એને પણ રંગ લાગ્યો, ઈ પણ માંડ્યા બોલવા હો સાથે, એમની સાથે ભળી ગયા. નારાયણ હરે હરે. છેલ્લે રાજાને એમ થયું, હિરણ્યકશિપુને એમ થયું કે આ જેટલા જાય છે એ બધાય રોકાય જ જાય છે, કોઈ આવતા જ નથી. જોવા દેજી લાવજી, આ બધાય રોકાય કેમ જાય છે? અને જ્યાં હિરણ્યકશિપુ આવ્યા ને એને જોયું કે ઓહો, આ તો બધાય મારા દુશ્મનનું નામ લે અને આ બધામાં મૂળ મારો દીકરો જ છે. એટલે તરત જ એ પોતાના દીકરાને પકડે, એને રંગ ન લાગ્યો. એને ગાવાનું બંધ કરી દીધું. ત્યાં તો બધા ચૂપ થઈ ગયા હો, કારણ કે રાક્ષસને રંગ ન લાગે. એને ન લાગ્યો લ્યો રંગ, બાકી બધાયને લાગ્યો ને બધાય ધૂન ગાતા હતા. હિરણ્યકશિપુને રંગ ન લાગ્યો. એટલે શું થયું ખબર? એને બાવડું ખેંચ્યું અને પ્રહલાદને લઈ ગયા અને કીધું કે તું બધાને બગાડનાર તું જ છો. એટલે શું કર્યું ખબર? પર્વતોની ઉપરથી પછાડ્યો, છતાં એને કાંઈ ન થયું હો. એક રૂમના અંદર એને બંધ કરી દીધો. એને કે આખો દિવસ તને ભૂખ્યો રાખવામાં આવશે હો. છતાંય ભગવાન એને ભોજન પહોંચાડી ગયા હો. પછી હોલિકાને બોલાવી. હોલિકા આવી. હોલિકાએ કીધું કે મારી પાસે અગ્નિદેવનું વરદાન છે. હોલિકા આવી અને કીધું મારે અગ્નિદેવનું વરદાન છે, હું ચૂંદડી પહેરીને બેસીશ ને અને તારા દીકરાને ખોળામાં બેસાડી દઈને અગ્નિ મને બાળી નહીં શકે, તારો દીકરો બળી જશે. એટલે તરત જ શું થયું ખબર? એ હોલિકા અગ્નિદેવની આરાધના કરી અને બેસી અને જ્યાં બળબડ કરતો અગ્નિ આવ્યો તો ચૂંદડી ઉડી અને સીધી પ્રહલાદના ઉપર ઓઢાઈ ગઈ હો. અને હોલિકા મરી ગઈ, પ્રહલાદ બચી ગયો હો. ભગવાન રામ રાખે અને કોણ ચાખે? એટલે પ્રહલાદજી બચી ગયા. પછી તો હિરણ્યકશિપુ ગુસ્સામાં આવી ગયો. એને થયું આને ગમે તેમ કરી અને ખરેખર આને મારા દીકરાને મારે મારવો છે. કોઈ પણ સંજોગોમાં આ દીકરો મરતો જ નથી, હવે શું કરવું? એટલે હિરણ્યકશિપુ ગુસ્સામાં આવી ગયા હો, જોરદાર ગુસ્સામાં આવી ગયા. અને ગુસ્સામાં આવતાની સાથે જ એને નક્કી કર્યું કે હવે મોટો બધો થાંભલો છે ને, એ થાંભલાને છે ને એકદમ તપાવવો. જોરદાર લાલ ચોળ થાંભલો કર્યો અને લાલ ચોળ થાંભલો કરી એમ કીધું, એ પ્રહલાદ અહીંયા આવ, એ પ્રહલાદ અહીંયા આવ. તરત જ એમને લાલ ચોળ થાંભલો કર્યો અને એ થાંભલાની અંદર એમ કીધું કે જો તારો ભગવાન આ થાંભલામાં છે? પ્રહલાદ હા પાડે હો. એ કે હા, થાંભલામાં મારો ભગવાન છે. તો એ કે આ થાંભલાને તું ભેગી પડ. અને જ્યાં થાંભલાને ભેટવા જાય પ્રહલાદજી હો, જ્યાં થાંભલાને ભેટવા જાય અને નજીક પહોંચે છે, જ્યાં નજીક પહોંચે, થાંભલાની નજીક પહોંચે, ત્યાં તો નાનકડો બાળક, એટલે બાળક હોવાથી શું થાય છે ખબર છે? એ થાંભલાનું તપ એને ગરમ થાંભલો લાગે છે. અને જ્યાં ભગવાનનું નામ લઈ અને થાંભલાને ભેટે ત્યાં તો નૃસિંહ ભગવાન પ્રગટ થયા. બોલો નૃસિંહ ભગવાન. અને નૃસિંહ ભગવાન દોડ્યા છે. દોડ્યા ક્યાં? સીધો હિરણ્યકશિપુની પાસે દોડ્યા. નૃસિંહ ભગવાન દોડતાની સાથે હિરણ્યકશિપુને પકડી લીધો.
એને પકડી અને પોતાના ઘોડામાં લઈ લીધો. પોતાના ઘોડામાં લીધો અને જેવો પોતાના ઘોડામાં લીધો અને ઘોડામાં લેતાની સાથે શું કર્યું ખબર? એ પોતાના નખથી તરત જ એને મૈડા ચીરવા. પેલા તરત કીધું એને, લાવ તારું લિસ્ટ બતાવ, અત્યારે ઉપર છો કે નીચે? એના ઘોડામાં હતા, ઉપર પણ નહીં નીચે પણ નહીં. અત્યારે રાત છે કે દિવસ? સંધ્યા સમય હતો, રાત પણ નથી દિવસ પણ નથી. આ નખથી મારે હો, નખ અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી, ઉપર પણ નહીં નીચે પણ નહીં, અંદર પણ નહીં બહાર પણ નહીં, ઉમરામાં મારે હો. અને પછી નૃસિંહ ભગવાને એકદમ ક્રોધમાં આવી અને તરત જ એ હિરણ્યકશિપુનું શરીર ચીરી નાખ્યું છે. બોલો નૃસિંહ ભગવાન કી, પ્રહલાદજી મહારાજ કી. નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરે હરે કદ્રી નારાયણ નારાયણ હરે હરે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે જય હો. શ્રીમદ નારાયણ નારાયણ હરે હરે રાધે શ્યામ तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो बद्री नारायण नारायण हरे हरे सत्य नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे જય હો. ભગવાનનો ક્રોધ પ્રહલાદજીના માથા ઉપર હાથ ફેરવો ને પછી શાંત થયા હો. ત્યાં સુધી ખૂબ ગુસ્સામાં હતા ભગવાન. બોલો નૃસિંહ ભગવાન કી, પ્રહલાદજી મહારાજ કી. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. વૃંદાવન બિહારી લાલ કી. દ્વારકાધીશ સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર આવતીકાલે આપણા સૌના પ્રાણપ્રિય કૃષ્ણ પરમાત્મા પધારવાના છે. નંદ ઉત્સવ છે આ જ સમયે, એટલે આજુબાજુનાને નિમંત્રણ આપી લઈ આવજો બધાને. આપણે બધા જ સૌ સાથે મળી અને ભગવાનનો નંદ ઉત્સવ મનાવશું. કાલે કથાનો સમય સવારે 10 વાગે અને બપોરના 4 વાગે. યજમાન શ્રીઓને વિનંતી,
ત્યાંથી જ આરતી કરશું. પરિવારજનોને પણ નમ્ર વિનંતી, પૂજા માટે આવી જજો, આરતી માટે આવી જજો. તતો ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ વસેમાક્ષવિરજજત્રાઃ સ્થિરૈરંગે દૃષ્ટુવાગોસસ્તનો બિર્વસેમહિ દેવહિतं જદાયુઃ વિશ્વાનિ દેવ સવિદુરિતાનિ પરાશુભ જદભદ્રં તન્ન આશુભ સુશાંતિર્ભવતો સર્વારિષ્ટશાંતિર્ભવતો શ્રીમન્યમાગણાધિપતય નમઃ ઇષ્ટદેવતાભ્યો નમઃ કુલદેવતાભ્યો નમઃ ગ્રામદેવતાભ્યો નમઃ સ્થાનદેવતાભ્યો નમઃ વાસ્તુદેવતાભ્યો નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યં નમઃ લક્ષ્મીનારાયણાભ્યં નમઃ સચીપુરંદરાભ્યં નમઃ માતા પિતા પિતૃચરણકમલેભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રહ્મણેભ્યો નમઃ એતત્ કર્મ પ્રધાનઃ ભગવન્ત વાङ्मय પુરાણ પુરુષોત્તમાય ગોપીજન વલ્લભાય વંશસ્તપિતૃનારાયણાય નમો નમઃ એવાં દેવાન નમસ્કૃત્યં પુણ્યવન્યાહં દીર્ઘમાયુરસ્તુ બ્રવંતો યસ્તુ પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ વિનાયકં ગુરુર્ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે સાક્ષોદકજલમાદાય વિષ્ણોર્વિષ્ણોર્વિષ્ણોઃ પૂર્વોચ્ચારિત સંકલ્પ સાંગતા સિદ્ધ્યાર્થમ શ્રીમદ્ભાગવત જ્ઞાન મહાપુરાણાનુસારૈઃ તૃતીયાની સાયં પૂજા કર્મં ચ કરીષ્યે સાયં પૂજાં ચ કરીષ્યે હસ્તે ગંધાક્ષ પુષ્પં ગૃહીત્વા કસ્તૂરી તિલકં લલાટપટલે વક્ષસ્તે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણં સર્વાંગે હરિચંદनं સુલલિतं કંઠે ચ મુક્તાવલી ગોપાસ્તે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ અનાધિનિધనం દેવા શંખચક્રગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ વાङ्मय પુરાણ પુરુષોત્તમ ગોપીજન વલ્લભ સહિતાય વંશસ્થ પિતૃનારાયણાય નમો નમઃ ઉત્તરભુજનાર્થ ગંધાક્ષ સર્વસુભાણિં સમર્પયામિ પાણીની ચમચી ભરી રાખો ઓમ બ્રહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્યગ્રદઃ ઓરોગધ્યદૈશ્યઃ પૃથિવ્યાં ગોશૂદ્રો અજાયત પ્રધાન પુરુષેશ્વરાય નમો નમઃ ધૂપમ આગ્રાપયામિ ચંદ્રમા મનસો જાતચક્ષુઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયસ પ્રાણ સમુખાદગ્નિરજાયત પ્રધાન પુરુષેશ્વરાય નમઃ દીપકં દર્શયામિ ઓમ નાભ્યા આસીદંતરિક્ષગોશિષ્ણુર્દ્યોઃ સમવર્ધત પદવ્યાં ભૂમિ દિશઃ શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ન વાङ्मय પુરાણ પુરુષોત્તમ સહિતાય વંશસ્થ પિતૃનારાયણાય નમો નમઃ ઉત્તરભુજનાર્થે નૈવેદ્યં નિવેદયામિ નૈવેદ્ય અલ્પજલેન સંપ્રોક્ષેત તુલસીદલૈઃ સંયોજ્ય ધીનમ અમૃતકૃત્ય 5 કોરિયા કરી ભગવાન ભાગવતજીને આપણે ભોજન કરાવીએ. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા પરબ્રહ્મણે નમો નમઃ. તૃપ્તાંગના તવા જલની ચમચી ભરી રાખવાની. નૈવેદ્યાંતે ઉત્તરાભોષણમસ્તમુખ વૃક્ષાલમ મુખ કમલયાચમન્યમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખો. ઉત્તરભુજનાર્થે મુખવાસાર્થે પુંગીફલતાંબુલાદીન ઋતુમનુસારેણ ફલાનિમ સમર્પયામિ. જલની ચમચી ભરી રાખો. દક્ષિણામ પ્રદક્ષિણામ આરતી મંત્ર પુષ્પાંજલિ ભાવયામિ પરિકલ્પયામિ. બે હાથ જોડી ભગવાનને પગે લાગીનો નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ રીમિતિ વ્રજવાલ્યે ક્લીમિતિ સંપૂજ્ય રત્નેશ્વર્યૈ નમઃ. ગંધાક્ષર પુષ્પૈઃ સંપૂજ્ય આરાતિકમ. ભાવથી આજે ભગવાન ભાગવતજીની આરતી કરીએ. જગમગ જગમગ થાય
ભગવાનની થાય હે આરતી ભગવત ભગવાનની થાય હે આરતી ઋષિ ભગવાનની થાય હે દીવડા જગમગ જગમગ થાય હે હરે અમે લાવ્યા છીએ ફૂલના હાર એ હારે અમે લાવ્યા છીએ ફૂલના હાર અમે તેરો તો આનંદ થાય અમે તેરો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ હારે અમે લાવ્યા છે ભોજન થાય એ હારે અમે લાવ્યા છે ભોજન થાય હે પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ થાય હે આરતી કપિલ ભગવાનની થાય હે આરતી ઋષિ ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં સદા વસંતં હૃદયારવિંદે ભવં નમામિ મંગલે સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તે નારાયણી નારાયણે નમોસ્તે आराधिकं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पे वा देवताभिवन्दनं वा अस्ति वा देवताभिवन्दनं वा स्व आत्मकल्याणार्थे आत्मसुखार्थे आत्म आयु आरोग्यार्थे आत्माभिवन्दनं वा अस्तो प्रक्षाल्य अंजलो पुष्पन्यदाय मन्द्रवसवाञ्जलिं जगनेन जगन्मय जन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन्नः ते हनकं महिमानः सजन्त यत्र पूर्वे साध्याः शान्तिदेवाः चरणनलिनियुगमां पङ्कजैर्पूजयित्वा कनककमलमालां कण्ठदेशे प्रहित्वा शिरसि विनिहितोजां
मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवहर्षन्तनोस्तु विद्याबुद्धिधनेश्वर्य पुत्रपौत्रादिसम्पदा पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलं वाङ्मे पुराणपुरुषोत्तमसहिताय वंशस्थपितृदेवताभ्यो नमो नमः चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणां श्रीफलं गृहीत्वा नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव बोले ना पितृ तर जाया वासुदेव बोले ना पितृ तर जाया ओम नमो भगवते वासुदेवाय 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 नमो भगवते वासुदेवाय ओम 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 नमो भगवते वासुदेवाय
વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય વાસુદેવ બોલે જેના પિતૃ તરી જાય વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય વાસુદેવ બોલે જેના પિતૃ તરી જાય વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ફલેન ફલદમ સર્વમ ત્રૈલોક્ય સચરાચર ફલદાન પિતૃનારાયણાય નમો નમઃ ઉત્તર ભોજનાર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ જલમાદાય અનેન તૃતીયાની ઉત્તર ભોજનાખ્ય કર્મેણ ભગવંત કરમાદીશ્વઃ પ્રિયતાન મમ तत्सद कृष्णारब्रह्मस्तु बोलिए श्री गजानन गणपति महाराज की कुलदेवी मात की सोमनाथ महादेव की भागवत भगवान की सदगुरु देव की ओ नमः पार्वती पदये हर महादेव शास्त्री जी ने वंदन करी।